જય ઘોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં ઉઠીને તાજો વ્લોગ ચાલુ કરી દીધો આજે ને. અત્યારે સવારમાં ઘડિયાળમાં થઈ ગયા, તમે જોઈ લો. આજે બહુ વહેલા વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે, કેમ કે હજી 6:45 છે અને હું આજે ઉઠી ગયો 6 વાગ્યાનો. તો અત્યારે ઉઠી ગયો, વ્લોગ કમ્પ્લીટ શેડ્યુલ ઉપર રાખી દીધો 8 વાગ્યાના. અને છે ને મિની વ્લોગ હજી એડિટિંગ કરવાનો બાકી છે, કેમ કે મોટો વ્લોગ હોય એડિટિંગ થઈ ગયો, તો મિની વ્લોગ બાકી છે. અને બાકી તો હજી જો સૂર્યોદય હજી છે ને હજી ઉગે છે. જો સવારના સૂર્યોદયના દર્શન કરી લો. અને બાકી તો અત્યારે વ્યૂ જોઈ લો. અને અત્યારે મારા માઈસાને છે ને, મારા માઈસી જો ગાય દોઈ નાખી. અને મારા માઈસી જો સાના ઠામ ઉટકવા માંડ્યા. હજી સા બનાવવાનું બાકી છે. મારા માઈસા ગાય ફેરવી લઈ અને હું કપડાં બદલાઈ લઉં. ગરમા ગરમ કોફી બનાવી નાખી મારા માઈસી. જો અટાણે સા પી આવું બધાય ને. હવે તમે નાસ્તો નથી કરો, પેલા છે ને કામ પૂરું કરવાનું છે, કેમ કે હું બીજા ઘર ધણી લઈ જાય બીજાની છે એટલે. મારા મૈસા સા પી લીધા ને આમાં કોફી ઠરતી નથી. તો બસ આવી ગયા હવે ખેતરમાં. અને જોઈ લો ડુંગરનો વ્યૂ જોઈ લો. એક અહીં ડુંગર છે, પછી આમ ડુંગર દેખાય પણ જરીક વાદરા છે. સૂર્યોદય કમ્પ્લીટ થઈ ગયા છે. બિયા કેરવી નાખ્યા છે. અને આ બાજુના ખેતરવાળા ભાઈ છે ને જરિયા અહીંયા, એને છે ને હું એને લઈ જવાની છે. તો એને ખેતરે આવ્યા પણ હજી ટ્રેક્ટર કે નથી આવ્યું. અમારે 12 ક્યારા વાવવાના બાકી રહી ગયા હતા, તો એ વાવી દઈએ. અને સવારમાં મને ખેતરમાંથી કામ જડી ગયું. જો કામ છે, આ લોકોને ખબર હોય ને તો કહી દીજો કેટલા શીખો છે. મારે છે ને જો આ રીતે પાછળ આંદવાનું હોય. આ 3 બોલો અહીંયા જાય ને, એમાં બી નો ભરાય ધ્યાન રાખવાનું હોય. બી કેટલું ઊંડું પડે એ જોવાનું હોય. આપણે જોઈ લઈએ ટાઈમ કેટલા આંગર પડે ઊંડું. બી છે ને બહુ ઊંડું પડે. જો 5 આંગર જેટલું પડે. મારા માઈસાને કહી દઉં કે જરીક ઉપાડો. ઊંચું રાખો, ઊંચું રાખો, ઊંચું રાખો. 5 આંગર છે, ઊંચું ઉપાડો. 5 આંગર જાય. બહુ વધી ગયું ઊંચું, બહુ ઊંચું થઈ ગયું જરીક. હાલો રેડી. આ રીતે છે ને પાછળ ધ્યાન રાખવાનું હોય. બાકી તો હાલે જવાનું હોય. બી આમાં નાખી દેવાના. હવે પાછું જોઈ લઈએ. જો હવે કમ્પ્લીટ પડે. 4 આંગર રાખવાનું છે. 4 આંગર થી થોડુંક ઓછું હોય તો હાલે. 4 આંગરમાં પાછળ કમ્પ્લીટ ધ્યાન રાખવાનું હોય. કેમ કે હાઈ જતો છે ને આ 2 બલો અહીંયા ભરાઈ જતા હતા, કેમ કે ઢીલું જરીક આવતું હતું ને તે હેઠેથી ગારો છોટી જતો હતો. તો હાલો હવે તમે ટાઈમ લેટ એન્જોય કરો. તો બસ અત્યારે આ માંડવી વાવવાનું કામ હતું એ બધું પૂરું થઈ ગયું. હવે છે ને હેઠા મોહિમે છે ને થોડા હાથા હલાડવાના હોય ને, કેમ કે હેઠા હાવ ટ્રેક્ટર ન પુગાવું હોય એની. તો એ હવે છે ને, કેમ કે પાછું બીજું ખેતર આવતું હોય ને, બીજા ખેતરમાં ટ્રેક્ટર કોઈ ના ઉતારે. અને આ ડ્રેગન ફ્રૂટ તો જો આમાં કંઈક દોરા દેખાય. એમાં છે ને કોથળીઓ લગભગ બાંધી ગયેલી છે ને. કોથળીઓની અંદર ડ્રેગન ફ્રૂટ છે. અહીંયા જો કંઈક કામ કરે અંદર મજૂર. તો બાકી તો કઈ નહીં. વાતાવરણ જો આજે સૂર્યાસ્ત બહુ નથી દેખાતો અત્યારે, કેમ કે વાદળ છાયું થઈ ગયું છે. હવે હું જાઉં ને કારણ આગળ મારા માઈસાના શેઠ છે ને, એ મને આગળ રાડ્યો નાખશે કે કામ કરવા ગયો. તો બસ હાયરો હલાડતો હતા. એ કામ અધૂરું હું મૂકી ને આવતો રહી આગળ. હવે ટ્રેક્ટર ને પાછળ જવાનું છે, કેમ કે અત્યારે છે ને રપે ટાકે ને તેની વાહે ઓલો રાપમાં ઉપાડો ભરાઈ જાય ને, ઉપાડો કાઢવા હાટું છે. મારા માઈસાનો હેઠ છે ને એ હવે પોતારી દઈ દીધી. કે હવે તમે છે ને હાયરું હલાડો ને હું આગળ જો મારા માઈસા આવે ને તેની વાહે છે ને ઉપાડા કાઢવાના છે. આગળ કઈ રીતે કાઢો તમને બતાવું. આ રીતે જો સાફ કરવાનું હોય. તો મારા માઈસા આગળ તો સેલી ફેરી કરી લીધી. હવે પછી હું કરતો જાય જરીક હાથી. આ રપેટ છે ને જરીક આ બાજુ છે આમ સીધો કરી લઈએ. ધ્રુવિકા બેન સા લઈને આવી ગયા, તો સા ને થોડોક નાસ્તો કરી લઈએ. રપેટ હાલે હટાવી છે ને. નવીન ડ્રાઈવર થયો. એક ઉતાલ મારી લીધી ને બીજી મારી. હવે તો પેલી ડ્રાઈવર
હાલો ડ્રાઇવિંગમાં ધ્યાન દો ને બાટરી જાય હાઈરું ઘાટ નાખી બસ. એને 24 મિનિટ થઈ ગઈ અને જો હવે છેલ્લી હેઠા મુહિમ દે અને અત્યારે છે પ્રોપર્ટ આપવાનું કામ પૂરું થયું અને હજી જમવાનું બાકી છે, બપોરા કરવાના બાકી છે. તો આવી હોય ખેડૂતની જિંદગી આ બ્લોકમાં અત્યારે તમે જોયું ને. તો હવે છે ને આકડી ઘેરે જમવા નીકળવું. હેઠા મુહિમ પછી મને બહુ ટ્રેક્ટર નતું ફાવતું કેમ કે આપણે ગાડી હાંકતો હોય અને એને ડાયરેક્ટ ખટારો દઈ દઈએ તો ન હાલી શકે એના જેવું હતું કામકાજ. કેમ કે ટ્રેક્ટર 1-2 વાર ખાલી સીટવે બેઠો તો થોડું થોડું હાંક્યું હતું, પણ આ સીટનું હાંક્યું ને આ 2-2 ઉથલ માર્યું એટલું નતું હાંક્યું. સાથ હાંકી લીધો અને પછી અટાણે મારા માઈસા હાંકેવા હેઠા મુહિમની હેઠા મુહિમ દે હાકે એટલે ઘેર પૂગી ગયા મારા માઈસીને. મારા માઈસીને એને હજી જમવાનું બાકી છે કેમ કે એ મારી દીકરી અમારી વાટ જોતા હતા. તો મારા માઈસાને જમવા બેસી ગયા. તો હું એ જમી લઉં કેમ કે ભૂખ બહુ લાગી યાદ. હવે જમી લીધું, મિની બ્લોગ એડિટિંગ કરવાનું તો એ કામ કરી લીધું અને હવે પછી પાછા ખેતરમાં આવી ગયા. અને મારા મૈસાએ તો ટ્રેક્ટર લઈ લીધું, ઓઈડીની પાછળ છે. જો હવે ટ્રેક્ટર લઈને હવે કંઈક થાંભલો જોડાવવાનો છે, ક્યાંથી જોડાવવાનો છે એ તો મને નથી ખબર. હવે એના ભેગું દાવાનું છે તે જાઉં. મિની બ્લોગ એડિટિંગ કરી લીધો, અપલોડ કરી દીધો, 5 વાગે આવી જાય. બાકી તો કામ તો અટાણે વિડીયોનું કમ્પ્લીટ હાલે, બાકી તો કઈ નહીં. અને સુરત દાદા અત્યારે બહુ નથી એટલે કામ કરવાની મજા આવે, આવું ઠંડુ વાતાવરણ હોય ને એટલે. નવા ટ્રેક્ટર રાખવાનો લગભગ આગળ વારો આવી જાય. આ મારા મૈસાનું ઘર છે અને એની બાજુમાં ઘેરથી છે ને થાંભલો જોડાવાનો તો જોડાઈ ગયો, બાંધી લીધો અટાણી ટૂંકમાં. હવે ખેતરમાં જાય અને પછી થાંભલો મારવાનો છે ને તો પછી આગળ મારવાનું છે એ આગળ બાંધશું આગળ. તો હવે પેલા છે ને ત્યાં ફમાર મારવાનું છે ને ત્યાં પુગાડી દઈએ. મારા માઈસા આવે છે ને એ 7 વાગ્યા, મારે તો કઈ પીવું નતું એટલે પછી ટ્રેક્ટર મને આપી દીધું ને અટાણે હવે થાંભલો છે ને હેઠે પુગાડવાનો પુગાડી દઉં જાવ અટાણી ટ્રેક્ટર લઈને. હો ભાઈ પેલા ગેરમાં છે એટલે કઈ બહુ ક્યાંય ભાગી ન જાય, ખેતરમાં તો આવે ક્યાંય ટ્રેક્ટર ભાગી ન જાય. ધીમે ધીમે હાંકવું હવે. બીજામાં થાંભલો બાંધી લીધો, કમ્પ્લીટ થઈ ગયો ને. જો મારા માઈસા આઈથ ભરવા જાય પેલી કમ્પ્લીટ થાંભલો હાકરું એ બાંધી લીધો. કેમ બાકીને વ્યૂ કેમ છે? વ્યૂમાં મજા આવે ને તો જ બ્લોગ જોવાનો. કેમ છે બાકી નામ જોવો 1 નંબર. અને આ સિંગીમાં આવે નાળિયેરીનો ખરેખર હો મિત્રો ઘટે ને એવું સીન આવે અત્યારે. મારું મોઢું જરીક કારો આવતું અહીંયા પણ કેમ કારો કારો છે ને એટલે, બાકી તો કઈ નહીં. તરીકો બહુ લાગે ને એટલે કારો થઈ જાય. વહી લીધો કલે જાવ. ફૂલ બાકા થી ફૂલ આમ થઈ ગયું છે પૂરું આજનું. હવે આમાં વાવણી કરવાની છે. એ તો ઓયણીનો મેળ નથી આવ્યો એટલે આજ એનું કામ બંધ રાખ્યું. મારા ભાઈ સાથે ટ્રેક્ટર લઈને આવે અને મારી હાથમાં નાણા પાણા ને હું દાંતો ને છે બધું. હવે ઘેર જઈને નાઈ નાખીએ. આજ જરીક વેલા છૂટા થઈ ગયા પણ કાલે બહુ મોડી રાત સુધી જાગ્યો હતો એટલે આજ થાકોડો બહુ છે. બાકી તો જો અત્યારે નારિયેલી તો વ્યૂ આવે મિત્રો. હાલો આપણે અહીંથી મેળી ઉપર ચડીને તમને નજારો બતાડો અહીંનો જરીક. બસ નાઈને મસ્ત મજાનો ફ્રી થઈને ઉપર ચડી ગયો મેળી ઉપર અને મારી પાછળ જવું કામ છે ઈ લેવાનો. અડિયા તો આગળ કઈ કરે નહીં, ખાલી આમણો ઘા કરી દે. આમણો ફડાકો બોલે દે ફળ. તો બસ અટાણ મેં હવે અહીંથી તમને વ્યૂ બતાડું. તમે જોવો તો વળી મિત્રો આવો વ્યૂ હોય. આહા ઓહો. અને આમ જોવો જો વાંકો કોઈ છે ને કેમ કે અટાણે હવે સોમાસું આવું હરગાવવાનું એવું જ કામ હોય કેમ કે પછી તો ખડ લીલો લીલો ઉગવા માંડે. અને અહીં તો જો બધે માંડવી વાવી દીધી ને ઉગી ગઈ જો. અને હજી મારા માઈસાની માંડવી વાવી જો એ નાઈને બેઠા. મારા માઈસી બનાવવા માંડ્યા રસોઈ. અને અહીંથી છે ને વાયુ બતાડું તો વાયુ નાવાની. અહીંયા આખી ભરી હોય ને પછી ઠેકડા માર્યા હોય ને. હા
પગથિયા છે હો. ખાવાની હિંમત આવી જાય ખરેખર. મારી જવા અહીંથી ઠેકડો કે નહીં તમે કેવું તા જરી કોમેન્ટ કરી દીધો ઠેકડો મારો કે ન મારું તરતા ને ખબર પણ બ્લોગ પછી આવી છે નહીં આમને અટકી રહે. તો બાકી તો કઈ નહીં જો આ રીતે છે આ બધાને આ બધા અહીંયા વાવેતર કરી દીધું આ ભાઈ હજી માંડવી નથી ગઈ અને જો આ ભાઈ છે ને એની ઓયણી છે તે એને અહીંયા મૂકી દીધી હતી હવે કાલ છે ને આ ખેતરમાં પાછું હજી વાવવાનું છે નારિયેળી છે બાકી છે નારિયેળીનું કેમ આવે અટણ સીન બાકી તો કઈ નહીં જેટલું સીન લેવું એટલું ઓછું છે તો ઘડીક વાર બે હું વ્લોગ એડિટિંગ કરવો અને મોબાઈલ છે ને અટણ કોમામાં છે કેમ કે લાઇટ હજી આવી નથી અને ચાર્જિંગને બહુ 20% એન્ડ્રોઈડ મોબાઈલ છે અને 10%માં આઈફોન છે હવે ને બાકી તો છે ને જો અહીંથી આમ ડુંગરું દેખાયો જો અને આ બધી નજારો આવો દી છે અહીંથી બસ છે ને હવે બવડો ચાલુ થઈ જાય રાણાવાથી આગળ બિલેશ્વર બાજુ જઈએ એ તો તમને ખબર જ છે તો બાકી તો કઈ નહીં ઘડીક વાર હવે મેળી ઉપર બેઠો વિડીયો એડિટિંગ કરી દઉં ચાલુ કેમ કે પછી રાત ઉજાગરા બહુ થાય કેમ કે કામ કરીને પછી થાકી જવાય માણસ ગમે માણસ હોય ને એ થાકી જાય મશીન ન થાકે પણ માણસ થાકી જાય તો બસ હવે વિડીયો એડિટિંગનું કરી દઉં કામ ચાલુ બસ મારા માઈસી બેન જમવાનું ગરમા ગરમ બનાવી નાખ્યું ધ્રુવિકા બેન તો જમવા બેસી ગયા એક બટકો તો ભરી લીધો રોટલી છે ગરમા ગરમ અને શાક તો કીવાનું બનાવ્યું કીવાનું છે માઈસી ગઈકાલનું શાક છે એમાં દહીં નાખી દીધું દૂધપાક બનાવી નાખ્યો અને બધાએ જમવાનું ચાલુ કરી દીધું ધ્રુવિકા બેન હજી પીરે છે તો હવે હું જમી લઉં બસ હવે તો જમી લીધું હવે અહીં છે ને ઘરમાં છે તો હવે છે ને હુવાનું બરાબર છે કોક સાટા ખરે મને વાંધો નહીં આવે તો બાકી તો કંઈ નહીં હવે આજનો વ્લોગ અહીં સુધી રાખીએ વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો હું તમને મળું બીજા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી હાલો બાય બાય ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો બાય બાય